સમાચારથી કરીએ તો સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ વધુ એક વ્યક્તિ બન્યો છે। ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેવાયો છે। બાઇક ચાલક ખાડામાં ખાબક્યો છે। અગાઉ એક રિક્ષા પણ આ જ રીતે ખાડામાં ખાબકી હતી। ખાડો ખોદી નાખ્યો પરંતુ બેરિકેડ મૂક્યા જ નહીં। સુરત મહાનગરપાલિકાએ ચેતવણીના બોર્ડ પણ લગાવવાની તસ્દી તક નથી લીધી। રિક્ષા ચાલક બાદ હવે બાઇક ચાલક છે તે પણ મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યો છે। સુરત મહાનગરપાલિકાની વધુ એક બેદરકારીનો આ બોલતો પુરાવો અત્યારે સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે કે જેમાં એક બાઇક ચાલક છે કે જે મહાનગરપાલિકા દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો હતો તેમાં ખાબકતા નજરે પડી રહ્યો છે। ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેવાયો છે। બાઇક ચાલક ખાડામાં ખાબક્યો છે અને અગાઉ પણ એક રિક્ષા પણ આ જ રીતે ખાડામાં ખાબકી હતી। ખાડો ખોદી નાખ્યો પરંતુ બેરિકેડ નથી મૂક્યા। સુરત મહાનગરપાલિકાએ ચેતવણીના બોર્ડ પણ નથી લગાવ્યા। તો આ સીસીટીવી ફૂટેજ અત્યારે જે પ્રમાણે સામે આવ્યા છે। રિક્ષા બાદ હવે બાઇક ચાલક છે તે પણ મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યો છે। આ દ્રશ્યો પણ જે પ્રમાણે સામે આવ્યા છે। ખાડો ખોદવામાં આવ્યો, ત્યારબાદ ખાડો ખોદીને તેને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। આસપાસ કોઈ પણ પ્રકારના બેરિકેડ નથી લગાવવામાં આવ્યા અથવા તો કોઈ પણ પ્રકારની સૂચના પણ નથી આપવામાં આવી। અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક બોલતો પુરાવો અત્યારે સામે આવ્યો છે। હવે રિક્ષા ચાલક બાદ બાઇક ચાલક પણ આ ખાડામાં ખાબક્યો છે। શું વધુ જાણકારી? સાચી વાત છે। સુરત મહાનગરપાલિકાની એક પછી એક આજે બેદરકારીઓ સામે આવી રહી છે। સુરત મહાનગરપાલિકા રસ્તાઓ ખોદીને તેમને તેમ ખુલ્લા જ મૂકી દેતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। તેને કારણે રાહદારીઓ લોકો ભોગ બની રહ્યા છે। પહેલા વેજ રોડ વિસ્તારમાં રિક્ષા ખાબકી હતી અને હવે એક બાઇક પણ આ જ રીતે રસ્તા ખોદી કાઢ્યા છે। તેમાં એક બાઇક ચાલક જે છે તે પડ્યો છે તે પ્રકારની ઘટના સામે આવી છે અને અકસ્માતનો ભોગ બન્યો છે। આના જે સીસીટીવી પણ છે તે સામે આવ્યા છે। સુરત મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે, ડ્રેનેજની કામગીરી લઈને રસ્તાઓ ખોદી રહી છે અને તેને તેમનું તેમ જ છોડીને ચાલ્યા જાય છે અને તેના કારણે લોકો પરેશાન થાય છે, લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સુરત મહાનગરપાલિકાનો ડ્રેનેજ વિભાગ હોય કે મહાનગરપાલિકાના અધિકારીઓની જે કામગીરી હોય તેની પર સવાલ ઉભા થઈ રહ્યા છે। હાલ તો જે રીતની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે। એક પછી એક ઘટનાઓને લઈને જે મહાનગરપાલિકા જે રીતની શહેરમાં કામગીરી કરી રહી છે તેની પર સવાલો ઉભા થઈ રહ્યા છે। તમામ બાબતે હાલ તો મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાનો ઢાંકપીછોડો જ કરી રહ્યા છે, પરંતુ ઘટનાના પુરાવાઓ સામે આવી રહ્યા છે, સીસીટીવી સામે આવી રહ્યા છે, જેમાં સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બાઇક ચાલક જઈ રહ્યો હતો અને બેરિકેડ યોગ્ય રીતે ના લગાવતા બાઇક જે છે તે સીધી ખાડામાં જ ખાબકી જાય છે અને તેને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે। હાલ તો આ બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓને લઈને તાત્કાલિકપણે ચોક્કસ એક્શન લેવા જોઈએ તેવી લોકોની માંગ ઉભી થઈ છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।